वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતા ના સાર પર આપણે વિચાર કરી રહ્યા છે અને એમાં 15મા અધ્યાયનો સાર સમજી રહ્યા છીએ. એમાં 11 શ્લોક સુધી આપણે સાર સમજી ચૂક્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતા 15મા અધ્યાયમાં એમાં 2 વિષય આપણે પૂરા કર્યા. સંસાર વૃક્ષનું વર્ણન અને તેને જાણવાનું ફળ, આ એક વિષય હતો. અને બીજો વિષય હતો જીવાત્માનો વિષય. આ વિષય પણ આપણે પૂરો કર્યો. હવે ત્રીજો વિષય ભગવાનનો પ્રભાવ અને તેનું મહત્વ. અને એમાં 12મા શ્લોકથી આ ભગવાનનો પ્રભાવ યદાદિત્ય ગતં તેજ જગત ભાસેતે ખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નો તત તેજો વિદ્ધિ મામકમ તત તેજો વિદ્ધિ મામકમ તે તેજ તું મારું જાણ. એટલે અહીંયા આગળ 3 ની વાત કરી, સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. આ 3 ની અંદર આ જગતમાં, આ સંસારમાં 3 દ્વારા આપણને પ્રકાશ મળી રહ્યું છે. તો કેમ આ 3 ની વાત કરી? તો પહેલું, સૂર્ય એ નેત્રના અધિષ્ઠાતા દેવ છે. એટલે આપણને જે જ્ઞાન થાય છે એક નેત્ર દ્વારા થાય છે. બીજું, ચંદ્ર એ મનના દેવ છે. મન ન હોય તો એ જ્ઞાન ન થાય, એટલે મન પણ જ્ઞાન કરાવનાર છે અને મન એમને પણ જ્ઞાન કરાવે. અને ત્રીજું, અગ્નિ, વાણી દ્વારા. આ તમે બધા પારાયણ કરો છો તો વાણી દ્વારા જ્ઞાન થાય છે. એટલે વાણીથી અભ્યાસ કરો છો વારંવાર તો એ અંદર દ્રઢ થાય છે. એકવાર સાંભળે, એકવાર જોવાથી ન થાય. એટલે નેત્ર, મન અને વાણી, આ 3 દ્વારા આપણી સામે જગત પ્રકાશિત થાય છે. માટે અહીંયા સૂર્ય, ચંદ્ર અને અગ્નિની વાત કરી. બીજી વસ્તુ, સૂર્ય એ પ્રકાશ અને દાહકતા આપે છે. જીવનમાં શું શું જરૂરી છે? પ્રકાશ તો જરૂરી છે, પણ દાહકતા પણ જરૂરી છે. અંદર આ શરીર ગરમ હોવું જોઈએ. આપણે માણસ મૃત્યુ પામ્યું ને, શરીર ઠંડુ પડી ગયું છે, નથી, પ્રાણ નથી અંદર. દાહકતા, ગરમ હોવું જોઈએ શરીર. અંદર જઠર અગ્નિ છે, વૈશ્વાનર અગ્નિ છે, આવશે એ પણ વાત આગળ. તો એ અગ્નિ છે અંદર, એટલે દાહકતા. જે સૂર્ય એ દાહકતા આપનાર છે, ગરમાટ આપનાર છે. ચંદ્ર એ પોષણ આપનાર છે અને અગ્નિ એ પાચન કરનાર છે. જઠરાગ્નિ પાચન કરનાર છે. પરંતુ શરીર ગરમ એ સૂર્યને લીધે છે, દાહકતા. એટલે આ બધું જ કોણ કરે છે? તો કે હું જ કરું છું. એવું પરમાત્મા ભગવાન વાચે. એટલે ભગવાન કહે છે, તારા શરીરમાં ગરમાટ હું રાખું છું, તારા શરીરને પોષણ હું આપું છું, તારા શરીરમાં અન્ન પાચન હું કરું છું. આંખ દ્વારા પણ હું જ તારા દ્વારા પ્રકાશી રહ્યો છું. મન દ્વારા પણ હું જ પ્રકાશી રહ્યો છું. અને વાણી દ્વારા પણ, અત્યારે હું તમારી સામે વાણી દ્વારા પ્રકાશી રહ્યો છું. વાણી દ્વારા પણ હું જ પ્રકાશી રહ્યો છું. એટલે જ હું ઘણી વાર કહું ને કે આ મારી વાણી દ્વારા સરસ્વતી માતા જ એ એક રૂપ છે પરમાત્મા, એ જ બોલાવી રહ્યા છે. એટલે આ શ્લોકની અંદર ભગવાન એટલું જ સમજાવવા માંગે છે કે શરીરમાં ચાલતી મુખ્ય વાત કરી છે, બાકીનું તું બધું જ હું કરું છું એવું સમજી લે. હવે 13મા અને 14મા શ્લોકમાં, 13મા શ્લોકમાં સમષ્ટિમાં થતી, એટલે સંસારમાં થતી ક્રિયાઓ, અને 14મા શ્લોકમાં શરીરમાં થતી ક્રિયાઓ પણ હું જ કરું છું એવું કીધું. તો એ રીતે કહે છે કે હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સગળા ભૂતોને ધારણ કરું છું અને રસરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સગળી વનસ્પતિઓને હું પોષું છું.
એટલે પૃથ્વી અને ચંદ્ર અને બાકીની બધી શક્તિઓ પણ આમાં ગણી લેવાની. અને વ્યષ્ટિ જગતમાં કેવી રીતે? તો કે હું જ સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો, હું જ પ્રાણ અને અપાનથી સર્જાયેલ વૈશ્વાનર અગ્નિ રૂપે થઈને 4 પ્રકારના અન્નને પચાવું છું. આવું 14મા શ્લોકમાં કીધું. એટલે આ 15મો અધ્યાય એ પુરુષોત્તમ યોગ છે. પુરુષોત્તમનું જ્ઞાન કરાવનારો યોગ છે. પુરુષોમાં ઉત્તમ પુરુષોત્તમ ક્યાં છે? તો કે સમષ્ટિમાં બધે જ છે. આગલા શ્લોકમાં 12મા શ્લોકમાં કીધું પ્રકાશિત થઈ રહ્યો છું, પોષણ કરી રહ્યો છું. અને અહીંયા આગળ કીધું કે હું જ આ બધાને, પૃથ્વીને ધારણ કરું છું, ચંદ્રમા દ્વારા હું જ પોષણ આપું છું, વગેરે વગેરે વગેરે. અને તારા શરીરની અંદર પણ હું જ. અને એટલે જ કહીએ છીએ આ શરીરના એક એક અંગના અધિષ્ઠાતા દેવો છે. અધિષ્ઠાતા દેવો જ આપણા શરીરને ચલાવી રહ્યા છે. એ અધિષ્ઠાતા દેવ એ પરમાત્માનું એક રૂપ છે. હવે કે જે 15મા અધ્યાયમાં, ધારો કે ઘણા લોકોને આ માન્ય ન હોય કે ભાઈ મને દેખાતા નથી તો હું કેવી રીતે માનું? તો 15મા અધ્યાયમાં હવે આગળ એ જ વસ્તુને વિસ્તારથી બહુ સુંદર રીતે વર્ણવે છે કે હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું, તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન અને અપોહન થાય છે, તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું, તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું. ઘણા લોકો બહારની ક્રિયાઓ જોએ, અંદરની ક્રિયા થતી હોય જોએ, પણ ભગવાન કરે છે એવું ન માનતા હોય, એની મેતે કુદરતી રીતે થતી હોય છે એવું માને છે. તો પછી હવે આગળ એ જ વાતને વર્ણન કરતા આમાં કહે છે કે ભગવાન દેખાતા નથી તો સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, તો મને દેખાતા નથી તો જણાય ક્યાં? તો આમાં કીધું હૃદયમાં જ. તો સામે પ્રશ્ન થાય હૃદયમાં જ કેમ? તમે કહો છો બધે છે પરમાત્મા, તો વાણી દ્વારા જણાવવો જોઈએ, કાન દ્વારા જણાવવો જોઈએ, આંખ દ્વારા દેખાવા જોઈએ. તો અહીંયા સર્વસ્ય ચાહમ હૃદયમાં રહે છે એવું કેમ કીધું? તો કે હૃદયમાં રહે છે એવું નથી, હૃદયમાં પ્રાપ્ત થાય છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, એટલે અંતર્યામી ઉપર રહેલો છું એ કહેવાનું તાત્પર્ય હૃદયમાં પ્રાપ્ત થાય. ઉદાહરણ, આખા ઘરમાં બધા જ વાયરોમાં ઇલેક્ટ્રિસિટી છે, તો ગમે ત્યાં બલ્બ લગાડો એ પ્રકાશ ન આપે. હોલ્ડરમાં જ બલ્બ લગાડવો પડે અને તોય પ્રકાશ ના આપે, બટન ચાલુ કરવું પડે તો ઇલેક્ટ્રિસિટીનો પ્રભાવ રહે. એટલે ઇલેક્ટ્રિસિટી છે બધે, પણ બટન ચાલુ કરો તો જ ઇલેક્ટ્રિસિટીનો પ્રવાહ હે, તો ખબર પડે કે ઇલેક્ટ્રિસિટી છે કે નથી, બટન દબાવવાથી. એવી જ રીતે ગાયમાં આખા શરીરમાં દૂધ છે, પરંતુ પ્રાપ્ત ક્યાં થાય? તો કે આચળ દ્વારા જ આપણને દૂધ પ્રાપ્ત થાય. બસ એવી જ રીતે પરમાત્મા તો આપણા કણે કણમાં છે, પણ કણે કણમાં આંગળીનું ધ્યાન કરો તો પરમાત્મા પ્રાપ્ત થાય ન થાય. એવી રીતે કોઈ પણ વસ્તુનું ધ્યાન કરો તો પરમાત્મા પ્રાપ્ત ન થાય. સર્વસામાન્ય રીતે બધે છે, પણ વિશેષ રૂપે હૃદયની અંદર છે. તો હૃદયની અંદર ધ્યાન કરવાથી પરમાત્મા પ્રાપ્ત થાય છે. ઉદાહરણ સમજો, બટન પર દબાવવાથી, હાથ દબાવવાથી ઇલેક્ટ્રિસિટી પાસ થાય, પ્રકાશ આવે. કહેવાય બટન દબાવવાથી લાઈટ ચાલુ થઈ. એટલે એવી જ રીતે હૃદયમાં છે બધે જ, પણ હૃદયમાં આપણને પ્રાપ્ત થાય એમ છે. પરમાત્માનું ત્રીજું ઉદાહરણ આપ્યું છે આમાં કે પૃથ્વીમાં બધે, તમે નીચે જુઓ ને તો બધે જ પાણી છે, તો બધે ન મળે. કૂવાની અંદર, નદીની અંદર, તળાવની અંદરથી જ પાણી મળે.
ગમે ત્યાં જમીન ખોદે રાખો તો પાણી ન મળે. બસ એટલે પરમાત્માનું ચિંતન, ચર્ચા, વિચાર કરવામાં જળ પ્રકૃતિ બુદ્ધિનો સહારો લેવો પડે. માટે બુદ્ધિથી કેવળ સંસારના હિતનું ચિંતન ચર્ચા કરશો તો જડતા સાથે સંબંધ થશે. આ બુદ્ધિ એવું છે જે તરફ જાય એ તરફની બની જાય. પ્રકૃતિ તરફ, સંસાર તરફ જશે તો જડતાને પ્રાપ્ત કરશે. જેના સંગમાં રહો એવા બની જાઓ. આ સંસાર કેવો છે? જડ છે, પ્રકૃતિનું બનેલું છે. સંસાર એટલે બધા જ શરીરો, બધા જ વ્યક્તિના શરીરો, કે આ બધી જ ધન સંપત્તિ, ઘરો, આ બધું જડ છે. તો બુદ્ધિ જેના સંગમાં રહેશે એના જેવી બની જશે. જો બુદ્ધિ ચેતન પરમાત્માના સંગમાં રહેશે, કારણ શું? બુદ્ધિની અંદર જ છે હૃદય, એ જ બુદ્ધિ, એ જ અંતઃકરણ, એક જ સમજવાનું. એની અંદર જ પરમાત્મા છે. એટલે બહારથી ખાલી પાછી લાવવાની છે તો એ બુદ્ધિમાં પરમાત્મા, ચેતનતા કે ચૈતન્ય પ્રાપ્ત થઈ જશે. હવે પ્રશ્ન થાય તો કે ચલો બુદ્ધિ ચલાવીએ આપણે તો પરમાત્મા પ્રાપ્ત થઈ જશે. ના, કોઈ પણ વસ્તુ એના મૂલ્યથી પ્રાપ્ત થતી હોય, કોઈ પણ મૂલ્યથી, તો એ વસ્તુ એ મૂલ્ય કરતા ઓછી જ કિંમતની હોય. તમે ડ્રેસ લેવા જાઓ ને કે 2000 નો ડ્રેસ છે તો એ ડ્રેસ 2000 થી ઓછામાં જ પડેલો હોય, 1000 કે 1500 પડેલો હોય. એટલે 2000 દ્વારા લીધેલો ડ્રેસ 2000 કરતા નીચી જ કિંમતનો હોય. તો જો બુદ્ધિ દ્વારા પરમાત્મા પ્રાપ્ત થતા હોય તો પરમાત્મા કેવા થઈ ગયા? બુદ્ધિ કરતા નીચી કિંમતના થઈ ગયા? નહીં. બુદ્ધિ દ્વારા પરમાત્મા પ્રાપ્ત થાય છે. બુદ્ધિમાં ચિંતન ચર્ચા કરવાથી પરમાત્મા પ્રાપ્ત થાય છે એવું બોલાય. બાકી બુદ્ધિ દ્વારા ચિંતન ચર્ચા ને વિચાર કરવાથી સંસાર જે આપણા બુદ્ધિમાં ચીટકેલો છે એનાથી નિવૃત્તિ થઈ શકે. અને સંસારની કિંમત બુદ્ધિ કરતા તો નિકૃષ્ટ જ છે, એ બધા જાણે છે. તમને કોઈ માણસને 1 લાખ રૂપિયા આપી દો, પણ એની અંદર બુદ્ધિ ન હોય તો એ 1 લાખ રૂપિયા વધારે 1 મહિનાની અંદર ખલાસ થઈ જાય. પરંતુ કોઈને કઈ રૂપિયા ના આપો અને એની અંદર બુદ્ધિ હોય તો પોતાની બુદ્ધિથી કંઈ પણ મેળવી શકે. એનો અર્થ એમ થયો કે બુદ્ધિથી મુકેશ અંબાણીએ બની શકે ને બિલ ગેટ્સ પણ બની શકે, કંઈ પણ બની શકે. એનો અર્થ એમ થયો કે બુદ્ધિ આ બધા ધન કરતા શ્રેષ્ઠ છે. જો બુદ્ધિથી ધન પ્રાપ્ત થયું, બુદ્ધિથી સંસારના વ્યક્તિઓ પ્રાપ્ત થયા, આવા બંગલા ગાડી પ્રાપ્ત થયા, તો શ્રેષ્ઠ શું થયું? બુદ્ધિ. મેં વાત સિદ્ધાંત કર્યું કે જેના દ્વારા જે પ્રાપ્ત થાય વસ્તુ, એ વસ્તુની કિંમત ઓછી હોય. એટલે બુદ્ધિની કિંમત શ્રેષ્ઠ હોય આખા સંસારની બધી વસ્તુઓ કરતા. પરંતુ આ બુદ્ધિ દ્વારા પરમાત્મા પ્રાપ્ત થાય એવું બોલાય કે તો કે પરમાત્મા તો છે જ અંદર, જાણે કે અપ્રાપ્ત છે. કેમ? તો કે સંસાર એના પર ચીટકેલો છે, એના આવરણ છે સંસારનું. તો બુદ્ધિ શું કરશે? બુદ્ધિ કરતા સંસાર તો નિકૃષ્ટ છે, એટલે સંસારના આવરણને હટાડશે, સંસારની આસક્તિને હટાડશે. એનાથી પરમાત્મા આપોઆપ પ્રગટ થઈ જશે. અને એના માટે જ અહીંયા કીધું મત સ્મૃતિ જ્ઞાનમપોહનૈ ચ, મારા દ્વારા જ સ્મૃતિ પ્રાપ્ત થાય છે. એક છે ચિંતન અને એક છે સ્મૃતિ. સ્મૃતિ એટલે શું? તો કે જે અંદર હોય એ યાદ આવવું, એને સ્મૃતિ કહેવાય. અને ચિંતન એટલે જે અંદર નથી એનું બહારથી ચિંતન કરવું, એને ચિંતન કહેવાય. સગુણ સાકારનું ચિંતન કરવાનું હોય, પરંતુ નિર્ગુણ નિરાકારનું જ્ઞાન પ્રાપ્ત કરી અને સ્મૃતિમાં યાદ કરવાનું. ઓહો, હું તો પરમાત્મા સ્વરૂપ છું, હવે મને જણાયું. એટલે મત સ્મૃતિ, મારા દ્વારા સ્મૃતિ પ્રાપ્ત થશે. એટલે જે લોકોને આ જગતની
અંદર પરમાત્મા દેખાતા, પોતાની અંદર પરમાત્મા દેખાતા એ વ્યક્તિ પણ વિચારશે કે સ્મૃતિ તે પ્રાપ્ત કરી. અચાનક તમને કોઈ પ્રશ્ન પૂછે, મને કોઈ પ્રશ્ન પૂછે અને અચાનક હું જવાબ આપી દઉં, તેનો અર્થ શું થયો? અંદર કોઈક બેઠું છે, મને સવાલ તો ખબર નહોતી, તો ખબર ન હોય એનો જવાબ કેવી રીતે આવે? તમે પરીક્ષામાં જાઓ અને તમને સવાલ વાંચ્યા જ ન હોય અને પુસ્તક જ વાંચી ન હોય તો જવાબ કેવી રીતે આપી શકવાના? સવાલ જ કોઈ દિવસ વાંચ્યો નથી. તો એ પરમાત્મા જવાબ આપે છે, એનો અર્થ એમ થયો કે અંદર પરમાત્મા સ્મૃતિ રૂપે છે. એટલે જેવો સવાલ આવે એવી સ્મૃતિ બહાર આવે. મત સ્મૃતિ એટલે જવાબ પણ આપે છે પરમાત્મા. મત સ્મૃતિ એટલે ધારો કે કોઈ વ્યક્તિને ઓફિસમાં બોસ કંઈક પૂછે કે આનું આ ક્યાં છે ને આનું તે ક્યાં છે ને આનો હિસાબ ક્યાં છે ને ગયા વર્ષે આ કેટલું સેલ થયેલું, ગયા વર્ષે આપણો કયો કસ્ટમર હતો, કંઈ પણ પૂછે તરત સ્મૃતિમાં આવી, હા અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. કેવી રીતે આવે છે? મત સ્મૃતિ. એટલે ગમે તેટલો નાસ્તિક હશે ને એ પણ માનશે કે નહીં, સ્મૃતિ તો કોઈક વાર યાદ આવે, કોઈક વાર યાદ ના આવે. તો કોને લીધે છે? તમારે કોઈ વાર યાદ નથી કરવું એવું છે? ના, એવું હોય જ નહીં. મારે તો દરેક વખતે મને બધું યાદ આવવું જોઈએ. હું તો ઓફિસમાં કે કસ્ટમર સામે કે ધંધામાં હોશિયાર જ હોવું જોઈએ, બધું યાદ રહેવું જોઈએ. પરંતુ એવું થતું નથી અને એમાં ઉંમર થાય તો જરાય નહીં. એ તો આ શ્લોકો પાકા કરે એટલે સ્મૃતિ પાછી આવી જાય છે. ભગવાન ખુશ થાય અને ભલે તમે આખી જિંદગી સંસાર માટે બુદ્ધિ વાપરી અને છતાંય ભગવાન આપણી અંદર સ્મૃતિ રૂપે પ્રગટ થઈ જાય છે. એટલે ચિંતન સંસારનું થાય, નવી વાતનું થાય અને સ્મૃતિ પરમાત્માની થાય. કારણ સંસાર પહેલા ન હતું એનું ચિંતન થાય, પરમાત્મા પહેલેથી જ હતા એટલે એની સ્મૃતિ થાય. એટલે મત સ્મૃતિ કીધું, એની પાછળનું રહસ્ય છે. એક સ્મૃતિ કરવામાં આવે જે બુદ્ધિમાં થાય અને એક સ્મૃતિ થાય જે સ્વયંમાં થાય. ઘણીવાર સંસારમાં પણ કોઈ વસ્તુ, મેં ઉદાહરણ આપ્યું એમાં કે ભાઈ જૂની વાત હોય એ સ્મૃતિ થાય, થઈ, હા મને યાદ આવ્યું એવી રીતે, અને એક સ્મૃતિ થાય સ્વયંમાં, બુદ્ધિમાં યાદ આવ્યું એક, અને એક બુદ્ધિથી અંદર પણ જે સ્વયં અહંકાર કો એને અથવા તો જીવાત્મા કો એમાં સ્મૃતિ થાય. અને જીવાત્માને સ્મૃતિ થાય કે એ કોણ છે તો જીવ ઈશ્વર ઐક્ય થઈ જાય. એટલે આ થવાવાળી સ્મૃતિ અને કરવાવાળી સ્મૃતિ જે બંને છે એ મારાથી થાય, પણ વિશેષ રૂપે અહીંયા જે કહેવા માંગે છે એ થવાવાળી સ્મૃતિ ની વાત કરવામાં આવી છે. સ્મૃતિ બુદ્ધિમાં થાય તે બુદ્ધિ નષ્ટ થતા નષ્ટ થઈ જાય છે, પરંતુ સ્વયંમાં થવાવાળી સ્મૃતિ એ કાયમ રહે છે. જ્ઞાનીને સ્વયંમાં સ્મૃતિ થઈ ગઈ છે અને સાધકને બુદ્ધિમાં સ્મૃતિ થઈ છે. તમે બધાને હું સત્સંગ બોલીએ સાંભળીએ ત્યાં સુધી સ્મૃતિમાં રહે, યાદ રહે છે. કેમ? આપણે સાધક છીએ એટલે બુદ્ધિમાં રહે છે. હા બરાબર છે, આવું ઉતારવાનું છે, આવું કરવાનું છે, હા વાંચેલું મેં હતું, બરાબર છે, આ મને યાદ છે, આ વાર્તા યાદ છે. આ બુદ્ધિમાં થઈ છે. એટલે શું થાય? પ્રવચન પૂરું થયું, સત્સંગ પૂરો થયો, વાંચન પૂરું થયું, વર્ગ પૂરો થયો, એટલે ધીરે ધીરે સ્મૃતિ ઉડતી જાય. કોઈક નિશ્ચય તમે જો બુદ્ધિમાં કર્યો હોય ને તો એ એક દિવસ રહે, બીજે દિવસે ઉડી જાય. પરંતુ બુદ્ધિથી પણ પાછળ અંદર ઘુસાડ્યો હોય તમે હૃદયપૂર્વક, આગળ વાત આવી ને ઉત્સાહપૂર્વક, હૃદયની અંદર એ નિશ્ચયને તમે પહોંચાડી દીધો, નીકળી જાય. અરે કોઈ દિવસ નીકળે નહીં, એ નિશ્ચય પ્રમાણે જ થાય. જેવી રીતે લગ્ન થયા કે એક નિશ્ચય તમે બુદ્ધિમાં બેસાડેલો છે કે હું પત્ની છું કે હું પતિ છું, ના. એટલે ઘણા લોકો પૂછે સ્વયં એટલે શું? તો આ ઉદાહરણ બરાબર સમજી લો. જેવા લગ્ન થયા એટલે તમે એક નિશ્ચય અંદર ઘુસાડ્યો, બુદ્ધિમાં ઉતાર્યો હોય તો બુદ્ધિ સૂઈ ગઈ હોય તો લય પામી હોય, અથવા બુદ્ધિ ઉંમર થાય ત્યારે ઘસાતી જાય, બુદ્ધિમાં યાદ ન રહે વગેરે વગેરે થઈ શકે. તો પછી
હું પતિ છું કે હું પત્ની છું એવું ભૂલાઈ જાત, પણ એવું થતું નથી. કારણ કે લગ્ન થયા તે ઠેઠ 40 વર્ષ 50 વર્ષ, ઘણા લોકો ગોલ્ડન જુબલી પણ ઉજવતા હોય લગ્નની, તો એમને પણ એ સ્મૃતિ અંદર તો છે જ, એ બુદ્ધિથી પણ અંદર વહી ગઈ. 70 75 80 વર્ષે બુદ્ધિ બેડ મારી જાય ઘણી, અને આપણે આમે બોલીએ તારી બુદ્ધિ બેડ મારી ગઈ છે. તો બુદ્ધિમાં તો આવા જવાપણું હોય, જ્ઞાન આવે જાય. હા, ભણતા છોકરાઓને પૂછો ને હમણાં વેકેશનમાં, પ્લીઝ મને કંઈ પૂછતા નહીં ગયા વર્ષનું. કેમ? તો કે બુદ્ધિમાંથી બધું બાષ્પીભવન થઈ ગયું, ઇવોપરેટ થઈ ગયું. પરંતુ આ નિશ્ચય, આ દ્રષ્ટાંતમાં કીધું કે પતિ પત્ની તરીકેનો નિશ્ચય કોઈ દિવસ જતો નથી. તો એવું જ પરમાત્માની સ્મૃતિ જ્ઞાનીઓને થાય છે, થવાવાળી સ્મૃતિ છે, એ જતી નથી. એટલે મૃત્યુ થાય એટલે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય. પરંતુ જો જ્ઞાની ન હોય અને બુદ્ધિમાં હોય તો મૃત્યુ વખતે બુદ્ધિ ચાલતી નથી હોતી. ધીરે 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 બધું સંકોડાઈ જાય છે. કોઈ ઓળખી નથી શકતા કે આમ કોણ છે, શું છે, ક્યાં છે, ખબર નથી હોતી. તો જો બુદ્ધિમાં હોત કે હું પરમાત્મા સ્વરૂપ છું, તો એ બુદ્ધિ ગઈ એટલે પરમાત્મા સ્વરૂપ ગયા ને ખાલી વાસનાઓ રહી જાય. પરંતુ જ્ઞાનીને એવું થતું નથી. આ ફરક છે જ્ઞાનીમાં અને બીજામાં. જ્ઞાન કોઈ વિષયની જાણકારી છે, ઇન્દ્રિય બુદ્ધિજન્ય જ્ઞાન છે. કારણ તે કરણ સાપેક્ષ અને અલ્પ હોય છે. જ્ઞાન તેને અજ્ઞાન કહેવાય છે. એકચ્યુઅલમાં તે અજ્ઞાન છે. જે બુદ્ધિમાં જેટલું જ્ઞાન છે ને એ બધું અજ્ઞાન છે. પરંતુ સ્વયંનું જ્ઞાન, એટલે હું કોણ છું એનું જ્ઞાન કરણ નિરપેક્ષ છે. એટલે કે કોઈના દ્વારા થતું નથી. શાસ્ત્ર દ્વારા જે થાય છે જ્ઞાન, એ અજ્ઞાનને નિવૃત્ત કરવામાં છે, અથવા તો જે આપણે ખોટું માનતા હતા એને કાઢવામાં છે. અને પછી જે જ્ઞાન થાય છે પછી શાસ્ત્ર પણ ડુબાડી દેવાની વાત કરવામાં. એ કરણ નિરપેક્ષ છે. એટલે એને માટે કોઈ સાધનની જરૂર હોતી નથી. બસ એ જ સાચું જ્ઞાન છે. એટલે અહીંયા સ્મૃતિ કીધી, પછી જ્ઞાન કીધું. મત સ્મૃતિ જ્ઞાન. જ્ઞાન પણ સ્વયંનું જે જ્ઞાન છે એ જ જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન છે. 13મા અધ્યાયમાં પણ આજ વાત કરે ને, એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદથોન્યથા. બાકી બધું અજ્ઞાન છે. આ આખા સંસારનું જ્ઞાન એ અંતે તો અજ્ઞાન જ છે. કેમ? તો કે જન્મ મૃત્યુના ચક્રમાં પાડવા વાળું છે. તમારા જે બેઝિક અજ્ઞાન છે એને જીવતું રાખવા વાળું છે. ત્રીજું આવ્યું અપોહનંચ. સંશય, ભ્રમ, વિપર્યય, તર્ક વિતર્ક દોષો દૂર થવા તે જ અપોહનમ છે. અપોહન એટલે દૂર થવા. પરમાત્મા કહે છે કે સ્મૃતિ મારાથી થશે, જ્ઞાન પણ મારાથી થશે, અને તારી અંદર જે ઉલટા વિચાર છે ને, વિપર્યય, સંશય, ભ્રમ, તર્ક વિતર્ક દોષ, એ પણ મારા દ્વારા જ દૂર થાય છે. એટલે શું કહેવાનું? તો આપણે કંઈ કરવું નહીં, આપણે આ બધું સાંભળવું નહીં ના. ભગવાન કહે છે તું પ્રયત્ન કર, મારી કૃપાથી જ એ પ્રયત્ન સફળ થશે. હમણાં આજે જે બેન બોલી ગયા, દક્ષાબેન, તો અંદરથી તો ગભરાટ હોય કે પૂરું થશે કે નહીં, અને પૂરું થયું એ ભગવાનની કૃપાથી. પોતે પ્રયત્ન પૂરો કર્યો પણ એમને વિશ્વાસ ન હોય કે ભાઈ એમાં વચ્ચે કોઈ શ્લોક ભૂલી જઈશ તો, કે કંઈ અટકી જઈશ તો. ભગવાને પૂરું કર્યું. એટલે ભગવાન કહે છે કે મારાથી જ તારી અંદર સ્મૃતિ આવી. એટલે સ્મૃતિ પણ કે સંશય પણ મારા દ્વારા દૂર થશે. હું પ્રયત્ન કરી શકું. ધારો કે કોઈ મને પ્રશ્ન પૂછે, એમને સંશય છે, હું જવાબે આપી દઉં, પણ એવું જરૂરી થોડી છે કે એમનો સંશય દૂર જ થાય. નહીં. એવો ને એવો જ સંશય. ઘણા લોકો એકનો એક પ્રશ્ન 6 મહિને ફરીથી રિપીટ કરીને પૂછે. કેમ? સંશય દૂર નથી થતો. જવાબ તો સ્પષ્ટ આપ્યો છે. હું એ જ વ્યક્તિને પાછો બીજી રીતે જવાબ આપું, ત્રીજી રીતે જવાબ આપું, ત્રીજી વાર બોલે પૂછે તો. એટલે સંશય પણ દૂર પરમાત્માની કૃપાથી જ થાય છે. આપણો પ્રયત્ન
અને ભગવાનની કૃપા, આ બે વસ્તુ હોવું જોઈએ. એટલા માટે અહીંયા કીધું મારાથી જ થાય છે. આમ 12મા શ્લોકથી 15મા શ્લોક સુધીમાં ભગવાને પોતાની 13 વિભૂતિઓ કીધી. એક કીધું સૂર્યનું તેજ, બીજું ચંદ્રનું તેજ, શું છે હું શું છું એ, ત્રીજું અગ્નિ પણ હું છું, ચોથું પૃથ્વીને ધારણ કરું છું, પાંચમા ચંદ્રથી પોષણ કરું છું, હું જ વૈશ્વાનર છું, હૃદયમાં સ્થિત અંતર્યામી છું, સ્મૃતિ છું, જ્ઞાન છું, અપોહનમ પણ છું, વેદ દ્વારા જાણવા યોગ્ય છું, વેદાંતનો કર્તા છું અને વેદોને જાણનારો છું. હું વેદોને જાણનારો પણ છું, વેદાંતનો કર્તા પણ છું અને એ જ વેદો દ્વારા મને જાણી શકાય એમ છે. એવું ભગવાને અહીંયા 13 વિભૂતિઓનું વર્ણન કર્યું. મમય વાંશોથી સિદ્ધ કર્યું ભગવાને કે ભગવાન આપણા છે. મમ એવ અંશઃ, ભગવાને એમ કીધું કે તું મારો અંશ છે. એટલે આપણને ખબર પડી કે ભગવાન આપણા છે. અને સર્વસ્ય ચાહમથી ભગવાન આપણામાં છે. ભગવાન આપણા છે પહેલા ખબર પડવી જોઈએ. આ જગતમાં કોણ આપણું છે? મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ. આ પહેલું ખબર પડવી જોઈએ. અને પછી બીજું, એ પરમાત્મા ક્યાં છે? તો કે મારા હૃદયમાં છે. આમ અહીંયા ઘડી બે વાત સિદ્ધ થઈ ગઈ. 16મા શ્લોકમાં ભગવાન કહે છે દ્વાવિમો પુરુષો લોકે, જીવાત્મા અને એટલે કે ક્ષર અને અક્ષર, એટલે કે ક્ષર એટલે આ જગત સર્વભૂતો અને અક્ષર એટલે જીવાત્મા. આ જગતમાં બે પુરુષ છે. એનો અર્થ જીવાત્મા સંસારમાંથી કોઈક શરીર પકડે અને એની અંદર પ્રવેશ કરે. એટલે એક છે શરીર વગેરે શરીર આદિ રૂપી એક પુરુષ, અને બીજું એને ક્ષર પુરુષ કહેવાય, અને બીજો છે અક્ષર પુરુષ. જીવાત્મા ચાહે ગમે તેટલા શરીર ધારણ કરે પણ તેમાં વિકાર થતો નથી. જીવાત્મા એવો ને એવો જ રહે. કેમ તો કે આત્માનો જ અંશ છે, માટે એમાં વિકાર થતો નથી. જેવી રીતે આત્મતત્વમાં વિકાર નથી થતો, તો એ જ આત્મતત્વ જ્યારે શરીરમાં આવે તો કોઈ વિકાર એની અંદર થતો નથી. એટલું જ અહીંયા કહેવા માંગે છે. એટલે એ જ પુરુષ છે જે જીવાત્મા રૂપે થયો છે ને જગત રૂપે પણ થયો છે. 17મા શ્લોકમાં કીધું આ બે થી ઉત્તમ પરમાત્મા છે. કેમ ઉત્તમ કયા? તો કે મા બાપ બાળકનું ભરણ પોષણ કરે છે પરંતુ બાળકને ખ્યાલ જ આવતો નથી, તેમ ભગવાન પણ આપણું ભરણ પોષણ કરે છે પરંતુ આપણને ખ્યાલ જ આવતો નથી, આપણે એને ગણકારતા નથી. માટે ઉત્તમ છે. ઉત્તમ માણસ કોને કહેવાય? કે એ પોતાનું કામ કરે રાખે, કોઈ જુએ કે ન જુએ, કોઈ એપ્રિશિએટ કરે કે ન કરે, અને માટે એને ઉત્તમ પુરુષ કયા છે. 18મા શ્લોકમાં ભગવાન કહે છે કેમ કે હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું, માટે લોકમાં તેમજ વેદોમાં પણ પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. આ શ્લોકમાં પુરુષોત્તમ નામ આવ્યું એટલે આ અધ્યાયનું નામ પુરુષોત્તમ છે. ભગવાન આ જીવાત્માથી ઉત્તમ કેમ છે? તો કે એનું બે કારણ છે. એક, જીવ પરમાત્માનો અંશ હોવા છતાં જડ પ્રકૃતિ એટલે કે ક્ષર સાથે પોતાનો સંબંધ માની લે છે, અને બીજું પ્રકૃતિના ગુણોથી મોહિત થઈ જાય. તમે કોઈની સાથે સંબંધ બાંધો, ધારો કે હું લગ્ન કરું ને પત્ની સાથે સંબંધ બાંધું ત્યાં સુધી વાંધો નથી, પરંતુ એમાં મોહિત થઈ જાઓ ત્યારે પ્રોબ્લેમ થાય છે. જ્યારે પરમાત્મા તો પ્રકૃતિથી અતીત હોવાથી ક્યારેય મોહિત થતા નથી, માટે તે ઉત્તમ છે. અક્ષરને છોડતો નથી, એટલે કે જીવાત્મા આ જગતને છોડતો નથી, પણ ક્ષર એક ક્ષણ ટકતો નથી. એટલે જગત એક ક્ષણ ટકતું નથી, એને પકડવા જઈએ છે. આ જ આફત છે મોટી. આપણે જગતને પકડી રાખવા માંગે પણ એ પકડાય એમ નથી. ક્ષર એટલે શરીર આદિ ને ક્ષર સંસારની સેવામાં લગાડી દો
જવાનું જ છે, ધન જવાનું જ છે, તો સંસારની સેવામાં લગાડી દો. આજ આનું રહસ્ય છે. 2 શ્લોક રહી ગયા છે, એની વાત આવતા વખતે આપણે કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ બધા.